નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। સૌથી પહેલા આપણે વાત કરીએ રાજકોટની। તો રાજકોટમાં અવારનવાર રાજકોટ મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સીઓના ભ્રષ્ટાચારના પોપડા ઉડીને આંખે વળગતા હોય છે, ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર રાજકોટ મહાનગરપાલિકાની રોડ રસ્તા બનાવતી કોન્ટ્રાક્ટ એજન્સીનો સામે આવ્યો હતો। સાથે જ સ્થાનિકોએ વિરોધ કરી અને કામ બંધ કરાવ્યું છે। આ તકે આપણે વાત કરીએ તો આજરોજ રાજકોટ શહેરના વોર્ડ નંબર 11 માં આવેલા વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં રોડ રસ્તા બનાવવાની કામગીરી ચાલુ હતી અને જે દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા બનાવતી જે એજન્સી છે તેના દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો અને જેમાં કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં રસ્તો બનાવતી વખતે સોસાયટીના રસ્તા પર ખાલી કાળા કલરનું કોઈ લિક્વિડ છાંટા અને ડામર અને કપચી મિક્સ કરતા મિક્સર મશીનમાં ફક્ત કોરી કપચી નાખી અને રસ્તા પર પાથરી રોડ રોલર ફેરવી દેવાતા રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો। ત્યારે સમગ્ર મામલો જે છે તેને લઈને સ્થાનિકોના ધ્યાને આવતા સોસાયટીની મહિલાઓ દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીના ભ્રષ્ટાચારનો વિડીયો બનાવી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં ચાલતા જે રોડ રસ્તા અને ભ્રષ્ટાચારના કામોને બંધ કરાવવામાં આવ્યું હતું। ત્યારે હવે હાલ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝને જાણ કરતા ઇન્ડિયા ન્યૂઝની ટીમ તાત્કાલિક રાજકોટ શહેરના વોર્ડ નંબર 11 માં આવેલા વલ્લભ વિદ્યાનગર સોસાયટી ખાતે પહોંચી હતી અને ઇન્ડિયા ન્યૂઝની ટીમને જોતા જ રોડ રસ્તા બનાવતી કોન્ટ્રાક્ટ કંપનીના કર્મચારીઓ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા। સાથે જ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને ત્યાં એનો વિરોધ પણ કરવામાં આવ્યો છે। એના ઉપર એજન્સી સામે રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો અને રોષ ઠાલવતા કહ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની અને કોન્ટ્રાક્ટ એજન્સીની મિલીભગતથી આવા ભ્રષ્ટાચારો થતા હોય છે અને જેને અમે ઉજાગર કરી કામ રોકવામાં આવ્યું છે। અરે આવા ઘણા બધા આવા ભ્રષ્ટાચારો ઘણી જગ્યાએ થતા હોય તેવું પણ લાગી રહ્યું છે અને આવા ગંભીર મામલે હવે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટ એજન્સી અને કોન્ટ્રાક્ટ આપનાર રાજકોટ મનપાના અધિકારી ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ। રાજકોટ મહાનગરપાલિકાની લાંચિયા કોન્ટ્રાક્ટરની કહેવાય કે ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। આપ જોઈ રહ્યા છો રાજકોટનો જ્યાં બાલાજી હોલનો એક વિસ્તાર છે તે વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા બનાવવાની તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, પણ આ કામગીરીમાં પણ જાણે કહેવાય કે ભ્રષ્ટાચારને ચરમસીમાએ પહોંચાડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ત્યારે સમગ્ર મામલો છે તે સ્થાનિકો દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો અને હાલ કામ છે તે રોકાવવામાં આવ્યું છે। આપણી પાસે કેટલા સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું। રાજુભાઈ, જે રીતે સમગ્ર મામલો તમે છે રોડ બનાવવાનો ચાલુ હતી તે તમે રોકાયો છે, શું સમગ્ર વિગત શું હતી? ડામર જે કાંઈ ઉપરથી એજન્સીનો આવતો હતો તે કોરે કોરો હતો, એના માટે આપણે કામ રોકાયું। એ લોકો અધિકારીઓએ બંધ કરી દીધું અને નબળી ગુણવત્તાનો ડામર એને પાછો જવા દીધો અને બીજો મગાવી લીધો છે। એ લોકોએ માન્ય રાખ્યું। એ લોકો એવું કહે છે કે ટેકનિકલ ફોલ્ટ હતો એટલા માટે ડામર ઉપરથી ગાડી ભરેલી કોરી 50% કોરી અને 50% હજી 12 ગાડી ઊભી છે અને આ લોકો જે કાંઈ અહીંના નિમણૂક અધિકારી હતા એઓએ કામ ઊભું રાખી દીધું હતું અને બીજો બનાવી દેવાની જવાબદારી લઈ લીધી હતી અને આ ડામર પાછો જવા દીધું। શેરીની તમામ બાયુ દેખાડા કોરો ઉપરથી અગાસી ઉપર સાફ કરતા હતા અને જોઈ ગયો ગાડીની અંદર ગાડી ઠલવાતી હતી કે કોરો ડામર જાય છે એટલા માટે આ કામ ઊભું રાખેલું છે સાહેબ। એટલે આજે ડામર હતો એમને કોરે કોરો પાછળ કરતા અને રોડ રોલર થયો હતો એવી સ્થિતિ હતી। વલ્લભ વિદ્યાનગર 2 શું તમે શું જોયું તમારી આંખે? કોરો નાખતા હોય ઈ જોયું વર્ષ દિવસ ટકતું નથી પછી જવાબદારી શું આપે કે સરકાર અમારી જવાબદારી તો પછી કોઈ હમુય નથી જોતું સમજી ગયા। પછી આ રોડ રસ્તા પછી કઈ પાછા તો કઈ થતા નથી ભાઈ, એકવાર થઈ ગયા દર વર્ષે કઈ કોઈ કરતું નથી। કેટલા વર્ષે તમારા વિસ્તારનો જે વલ્લભ વિદ્યાનગર જે વિસ્તાર છે તે કેટલા વર્ષે આ રોડ બન્યો છે? 10 વર્ષે પાછું આવ્યું છે ડામર કરવા। 10 વર્ષે આ વિસ્તારમાં રોડ બન્યો છે અને નબળી ગુણવત્તાવાળો રોડ બનાવ્યો તો તમે શું જોયું હતું? અમે ઉપરથી જોયું તો અડધો કોરોના અડધો હતો એટલે અમે કેવડાવ્યું ઉપર કે તમે સારો કઈક ડામર પાછો તો ટકે એમ, ન તો ચોમાસું જાય ત્યાં તો બધું ફેલ થઈ જાય છે। આમ પણ કહેવાય કે રાજકોટમાં છે તે રાજકોટની મહાનગરપાલિકા છે તે ભ્રષ્ટાચારી છે અને તેના અધિકારી કોન્ટ્રાક્ટ બેઝના અધિકારીઓ છે તે પણ ભ્રષ્ટાચારી છે। ત્યારે આવો અદ્ભુત ભ્રષ્ટાચાર થતો તમે રોક્યો છે, તંત્રને શું અપીલ કરશો તમે? ધ્યાન દોરે ને ઊંચી ગુણવત્તા વાળો માલ નાખે, એને માલ સારો વાપરે એટલે 5 વર્ષ ટકે।
રોડ 5 વર્ષ ટકે એક ચોમાસું જાય ને ત્યાં પાછો રોડ ખાડા ખબડા થઈ જાય છે રેવલ નથી કરતા જ્યાં ખાડા ભાઈને પાણી ભરાય છે જ્યાં છે ત્યાં જે લીસો છે રોડ જે કહેવાય ખાડા થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે. ચોમાસાની સિઝનમાં કેટલાક વૃદ્ધો પડવાની પણ સંભાવના હોય છે. ધાર અને જ્યાં એક હરખો હોય ને ઠારે કામ સીધો હોવો જોઈએ. ઠારે એમ બદલે જ્યાં જોબ હોય ને ત્યાં આખું ચોમાસું પાણીનો ખાડો ભર્યો રહે. એનું શું કરવું? રોડ એના હિસાબે ડામર પાથરતા નથી. ઘર પાસે ગંદકી વાળો થાય, ઘર પાસે ખાડો ભરાય છે. રોગચાળો કેટલો થાય છે ડેલા સુધી ફેલાય છે, તે પણ પડવાની સંભાવના બધું થાય એટલું રગડું થઈ જાય કે ડેલા બગડી જાય ત્યાં અહીંયા બધે પાણી ભર્યા હોય છે ચોમાસામાં આવો તો જોઈએ ગાડીના હોય ટાયર નીચે આવીને ગદરોમાં ડેલા આખા ચોમાસામાં ગંધારા જ હોય મચ્છર પછી મચ્છર થાય રોજે સાફ કરીએ. તંત્ર રાજકોટ મહાનગરપાલિકાને શું અપીલ કરશો જે આવા જે કહેવાય કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરે છે તો શું અપીલ શું કરશો? રસ્તો બનાવી દે રોડ રસ્તો જોઈએ એવો ક્લીન આ જે કોન્ટ્રાક્ટર છે જે રોડ બનાવે છે અત્યારે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. હવે જ જોઈએ ને માલ આવો છે અને સ્વીકારી લીધું છે ના મારી બધું એને સ્વીકારી લીધું બીજી ગાડી મંગાવી લે છે. કહેવાય આ તો જે કહેવાય કે વિસ્તારવાસીઓ છે જાગૃત થયા હતા અને સમગ્ર મામલો છે તે ઉજાગર કર્યો હતો અને કામ રોકાવવામાં આવ્યું હતું. પણ આવા કેટલાય એવા રોડ હશે કે જ્યાં વિસ્તારવાસીઓને ખબર પણ નહીં હોય કઈ રીતે કામ થતું હોય છે. ત્યારે આવા જે લાંચિયા અધિકારીઓ હોય છે, જે પદભ્રષ્ટ જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર કંપની હોય છે, તે ક્યાંક ને ક્યાંક આવો ભ્રષ્ટાચાર કરી અને દેખાડવા ખાતર રોડ બનાવી નાખે છે અને કોન્ટ્રાક્ટની મોટી રકમ ખાઈ જાય છે. ત્યારે આવા અધિકારીઓ ઉપર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે કોન્ટ્રાક્ટ કર્મચારી છે, કોન્ટ્રાક્ટ એજન્સી છે અને જે અધિકારી છે જેને કોન્ટ્રાક્ટ આપેલો છે તેના ઉપર સખ્તમાં સખ્ત કાર્ય થવી જોઈએ તેવી હાલ વિસ્તારવાસીઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન હાર્દિક મોહને સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસાવા સાહેબ. જી નમસ્કાર, સ્વાગત છે આપનું આજે અમારી સાથે હાલ આ વિષય પર ચર્ચા કરવા માટે. સૌથી પહેલા હું આપણી પાસે એ જાણવા માંગુ છું કે આજે સ્થાનિકો તરફથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચાર મુદ્દે, તેને લઈને સૌથી પહેલા તો તમારો અભિપ્રાય શું છે? તમે શું કહેવા માંગશો? આમાં હેલો જી જી આમાં એવું છે આ કોઈ નથી. આના પછી પાણીનો એના માટે લેયર અને લેયર આવે ડામરના અને આ પ્રોબ્લેમ મારા એન્જિનિયર તરફ ગાડી અને આમાં રાજકોટ ક્વોલિટી સાથે કરવામાં આવે. જે પણ આપણે વાત કરીએ તો આજે સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે, જે સ્થાનિકો પોતે ત્યાં પહોંચીને અને એ લોકોએ જે કામ બંધ કરાવ્યું છે, તો એની જગ્યા પર એવું નથી લાગતું કે આપ જ્યારે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છો ત્યાંનો રાજકોટ મહાનગરપાલિકાનો, અને રાજકોટ મહાનગરપાલિકા પર અવારનવાર ક્યારેક આપણે જોતા જ આવ્યા છીએ કે સવાલો આવી રીતના ઉઠતા રહે છે, એના પાછળ કારણ શું છે? કારણ કે ક્યાં તો પછી નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા તરફથી ધ્યાન આપવામાં નથી આવતું અને આમાં તો ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સ્થાનિકો એ લોકો ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરી રહ્યા છે. છેલ્લા 3 મહિના છે અને એમાં જે પણ અમારે હેલો જી અમારી વિજિલન્સ ટીમ દ્વારા ત્યાં કામ ચાલે એના સેમ્પલ બધું જ આવે અને તેને આવતું લેવા. જી ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.
તો આજે હિસાબે આપણે જોયું કે સ્થાનિકો તરફથી આ ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ કોન્ટ્રાક્ટર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યાં મહાનગરપાલિકા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. રોડ રસ્તાઓનું જે કામ ચાલી રહ્યું છે તે રોડ રસ્તાના કામમાં અવારનવાર એમ પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટમાં, ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે આવતી જે વિસ્તારો છે તેને લઈને ત્યાંના સ્થાનિકો ઓલરેડી હેરાન છે અને આવનારા કેટલા સમય સુધીને એ લોકો હેરાન રહેવું પડશે તે હવે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ પ્રકારે જ્યારે ભ્રષ્ટાચાર થતું હોય આ રોડ રસ્તાના કામમાં, જે લોકોનું જરૂરિયાતની વસ્તુ છે, રોડ રસ્તા, મકાન અને આ પાણી માટે જ્યારે એ લોકોને વલખા મારવું પડે ત્યારે હવે સૌથી ગંભીર સવાલ એ ઉઠે છે કે આ બેદરકારી શું કામ, અને એમાં ભ્રષ્ટાચારનો સવાલ ઉઠવું એ નોર્મલ વાત છે. રાજકોટ મનપાની કોન્ટ્રાક્ટ એજન્સી જે છે તેનો સમગ્ર ભ્રષ્ટાચારનો મુદ્દો છે. આજે છેલ્લે ત્યાંના સ્થાનિકો પોતે ત્યાં સ્થળ પર પહોંચીને અને તે લોકોએ કામ બંધ કરાવવું પડ્યું છે. જો આ જણાવી દઈએ કે વોર્ડ નંબર 11ના જે વલ્લભ વિદ્યાનગર જે ત્યાં સ્થાન છે ત્યાં રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ જ્યારે સ્થાનિકો ત્યાં પહોંચ્યા ત્યાં ખાલી ફક્ત કાળા કલરનું ડામર અને એ પાથરીને ઉપરથી રોડ રોલર ફેરવી દેવામાં આવી રહ્યો હતો. અને આ પ્રકારે જ્યારે આ બેદરકારી સામે આવી હોય અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, એક તરફ આપણે સરકાર વાત કરે છે કે આ સરકાર તરફથી કહેવામાં આવે છે કે સ્થાનિકોને કોઈ પણ જાતની કોઈ તકલીફ નહીં થવી જોઈએ, અને એક તરફ આજે આપણે જે હિસાબે જોયું કે સ્થાનિકો, આ મહિલાઓ પણ સામે આવ્યા છે અને મહિલાઓ સામે આવીને કહી રહ્યા છે